અત્યારે વરસાદની સિઝન છે એટલા માટે જોવો આ વિડીયો. અમે થર્મોકોલ અને પેટ્રોલ ભેગું કરીને કેમિકલ બનાવ્યું છે, જે તાળિયા હોય ધાબાના અહીંયા નાખીને માથે ચોપડવાથી પાણી અંદર ઉતરતું નથી, એટલા માટે તમે પણ આખો વિડીયો. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં દીશો. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જુઓ આ નવો વિડીયો, અને તમને જો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો, એક લઈ લીધું છે અમે ડબલું, અને ડબલામાં નાખ્યું છે પેટ્રોલ. હવે એમાં આગળ થર્મોકોલના કટકા કરીને અંદર નાખી દેવાના. જોજો તમે, જો નાખ્યા સીધા ઓગળી જ જાય. જુઓ, ઓગળીને અંદર એવો ચીકણો પદાર્થ થઈ જાય. પછી ધાબા ઉપર ચોંટાડી દેવાનો. જોઈ જુઓ, ઉકાળા નાખે છે, કેમ ઓલો એસિડ ભેગું કર્યું હોય ને ઘોડે. એટલે જો મિત્રો, આવી રીતે સોલ્યુશન ઘોડે થાય. જોઈ જુઓ, અમે કેટલા પૂઠા નાખી દીધા થર્મોકોલના, તોય કેટલું થયું. જોઈ જુઓ, જરીક જ થાય, આમ વાટકી ન ભરાય એવડું, એટલું જ ભેગું થાય. જો છે ને ફેવિકોલ જેવું ને જેવું. તાળિયા થોડાક વધારે એટલે નહીં થાય એ હાટથી બીજી વાર પેટ્રોલ નાખ્યો. જોઈજો, હવે પાછા થર્મોકોલ નાખવો જોઈશે. પણ ગમે એટલો થર્મોકોલ નાખવી તોય ઓલું સોલ્યુશન જેવું તો થોડુંક જ થાય. જોઈજો કેટલું છે, હમણાં પૂઠા એમ કેટલા નાખી દઈશું. જોઈજો તમે, ચાલુ જ રાખવું છે નાખવાનું, તો એ ભેગું તો થતું જ નથી. ઓગળી જ જાય, બધું ઓગળી જ જાય. જો તો ભેગું થોડુંક જ થાય. જો મિત્રો, કમ્પ્લીટ કેમિકલ બની ગયું છે. જો કામકાજ કેવું છે, જોરદારનું થઈ ગયું છે. હવે જવાનું છે આપણે ધાબા ઉપર લેપા મારવા. જ્યાં જ્યાં તાળિયા હોય અહીંયા બધે લેપા મારી દેવાના. જો જે પેટ્રોલ છે થોડુંક નાખવું હોય એટલું નાખી દો ને. હવે અમે ધાબા ઉપર, કારણ કે તાળિયા પડ્યા હોય અહીંયા, આ છોપડવાથી અંદર ભેજ ન આવે, પાણી અંદર ન ઉતરે. એક જાતનું સોલ્યુશન જ કહેવાય આને. તો હાલો ધાબા ઉપર, હાલો
જોતા રહીજો અમારો વિડીયો પૂરેપૂરો. A few moments later. અમે આવી ગયા છીએ ધાબા ઉપર. જુઓ, અગાઉ થોડુંક ચોપડી દીધું હતું તાળિયામાં, અને હવે થોડુંક બાકી હતું તો એમાં પાછું બનાવીને ચોપડવાનું છે. જુઓ કઈ રીતના ચોપડવાનું જોઈજો. પાણી અંદર ન ઉતરે એના લીધેથી આ જોરદારનો ઉપાય છે. તમે પણ એકવાર ટ્રાય કરજો, કારણ કે આ સક્સેસફુલ છે. જોઈજો. આવી રીતથી ચોંટાડી દેવાનું અને અંદર પાણી ન ઉતરે. સિમેન્ટ ચોંટાડવાથી ફરિયાની તાળીઓ પડે જ તે. આ ચોંટાડવાથી અંદર પાણી ન ઉતરે અને તાળીઓ પૂરાઈ જાય. જોઈજો. જુઓ, હવે અમે ચોંટાડી દીધું છે કમ્પ્લેટ. આપણે આવી ગયા છે ઘરે દુકાને, અને આપણો વિડીયો થઈ ગયો છે પૂરો. તો તમે પણ વિડીયો જોવા માટે, નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે બીજા વિડીયોમાં.